સાવરકુંડલા શહેરમાં બપોર બાદ વરસાદ વરસ્યો। અહીં ધીમી ધારે વરસી રહેલા વરસાદે શહેરની ગલીઓમાં પાણી વહેતા કર્યા। વરસાદને પગલે શહેરમાં વીજળી પણ ગુલ થઈ ગઈ। ગઈકાલે પણ બપોર બાદ અહીં વરસાદ પડ્યો હતો। હાલ તો વરસાદને કારણે શહેરીજનોને ગરમીમાંથી છુટકારો મળી રહ્યો છે। તો સાવરકુંડલામાં આજે પણ અવિરત વરસાદ યથાવત। ગઈકાલે પણ અહીં મેઘમહેર થઈ હતી, ત્યારબાદ આજે પણ ધીમી ધારે વરસાદે એન્ટ્રી કરી। જો કે સાવરકુંડલા વાસીઓ માટે એક સારા સમાચાર એટલા માટે પણ છે કારણ કે આખરે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદે મહેરબાની કરતા અહીં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે ધીમી ધારે લગાતાર વરસાદ થવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી, પરંતુ આખરે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ તેઓને માણવા મળતો હોય તેવી પરિસ્થિતિ ઊભી થતા શહેરીજનોને ગરમીથી ચોક્કસથી રાહત મળી છે। 11 જૂન સુધી વરસાદની આગાહી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે 7મી જૂનથી જ વરસાદની હેલી જાણે કે રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। સાવરકુંડલામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ અમરેલી તેમજ ગીર સોમનાથમાં પણ વરસાદે વહેર કરી હતી। ગઈકાલે શહેરી વિસ્તારોમાં પણ વરસાદે મહેર કરી। જો કે હજુ પણ આવનારા દિવસો વરસાદી માહોલ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છવાયેલી રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે એક સમસ્યા જે ખાસ કરીને ગામડા વિસ્તારોમાં પ્રવર્તી હોય છે, જ્યારે વરસાદી માહોલ છવાય ને અહીં વીજળી ગુલ થઈ જાય ત્યારે સાવરકુંડલામાં પણ એ પરિસ્થિતિ પેદા થઈ। વીજળી ડૂલ થવાની સમસ્યા અહીં સતાવે છે। જ્યારે જ્યારે પણ વરસાદી માહોલ છવાય ત્યારે અહીં આ પરિસ્થિતિનો સામનો પણ લોકોએ કરવા મજબૂર થવું પડે છે। જો કે હાલ તો વાદળછાયું વાતાવરણ, ઠંડો ઠંડો પવન અને સાથે જ મેઘમહેર જાણે કે આ આહલાદક વાતાવરણનો સાવરકુંડલા વાસીઓએ લાહવો લીધો। હજુ આવનારા કેટલાક દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે અને મહારાષ્ટ્રમાં લગભગ એક દિવસની અંદર ચોમાસું આગમન કરે તેવી શક્યતાઓ છે। વધુ માહિતી સંવાદદાતા રાજન ગઢિયા આપી રહ્યા છે। રાજન, લગાતાર બીજા દિવસે સાવરકુંડલામાં મેઘમહેર, અહીં વરસાદી માહોલ છવાયો છે। જાણવા માંગીશું શું છે સ્થિતિ ત્યાં? બિલકુલ ધરણા અત્યારે ગઈકાલથી જે રીતે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે। ગઈકાલે જે વિસ્તારમાં વરસાદ હતો તે વિસ્તારમાં ફરી માહોલ શહેર જી આભાર રાજન। માફ કરશો, રાજન સાથેનો જે સંવાદ છે તે સ્પષ્ટ નથી થઈ રહ્યો। કેટલાક ટેકનિકલ ઇસ્યુને કારણે રાજન સાથે વાતચીત નહીં થઈ શકે, પરંતુ હાલ સાવરકુંડલામાં વરસાદી માહોલ। તો રાજ્યમાં 5 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે। અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે। સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ સામાન્ય વરસાદ થઈ શકે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। જ્યાં વરસાદ પડી શકે ત્યાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે। गर्मी पारो पण 3 થી 4 डिग्री घटी सके छे। 5 दिन में पूरे गुजरात में कहीं कहीं जगहों में आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है, थंडरस्टॉर्म और लाइटनिंग का साथ। मोस्टली देखा जाए तो बारिश क्लाउड डेवलप होगा, कन्वेक्टिव क्लाउड डेवलप होने का संभावना है और बारिश कहीं एक आध जगह में होने का संभावना है। जैसे डिस्ट्रिक्ट हमने देखा तो अहमदाबाद में भी होने का संभावना है, सुरेंद्रनगर, बोटाड, भावनगर, अमरेली और आनंद में भी हो सकता है। मैं अगले 5 दिन के लिए बोल रही हूँ। और गुजरात में 15મી જૂને ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ છે અને રાજ્યભરમાં પ્રી મોન્સૂન કામગીરીની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે રાજકોટના જેતપુરમાં પણ પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદ પડ્યા બાદ પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે જેતપુરમાં 8 કિલોમીટરના મસમોટા હોકળાની સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે। જ્યારે આ બાબતે સેનિટેશન ઇન્સ્પેક્ટરે હોકળા ઉપર દબાણ બાબતે જણાવ્યું કે શહેરમાં આવેલા તમામ હોકળા જે છે તેની આ જ પરિસ્થિતિ છે। शहर में 8 मोटा ओकड़ा वरसादी पानी निकालने आवे छे। ते तमाम ओकड़ानी सफाई 15 जून सुधी में करी नाखवानो अमारो टार्गेट है। आम छतां जो बाकी रहता है पण आगळना दिवसोमां अमे चालू राखीशुं। बिन अधिकृत बांधकाम करवामां ज्यां ज्यां ध्याने आवे छे तेनी जाण दबाण हटाव शाखाने अमे तुरंत करीए छीए। तेना द्वारा नियम मुजबनी कार्यवाही हाथ धरवामां आवशे अने ज्यां जेसीबी नथी जई शकતું ત્યાં અમે મજૂર દ્વારા પણ સફાઈ કરાવીએ।
સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનને લઈ યુનિવર્સિટીએ કર્યો છે નિર્ણય. મતદાર કાર્ડ અપલોડ નહીં કરાય તો પરીક્ષાના ફોર્મ નહીં ભરાય. નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ નહીં ભરી શકાય. વિદ્યાર્થીઓને ફરજિયાત મતદાન કાર્ડ રજૂ કરવા માટે આદેશ કરાયો છે. મતદાર કાર્ડનો રાજકીય ઉપયોગ કરવાનો ઈરાદો હોવાથી ફતવો રદ કરવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. ઓક્ટોબર માસમાં લેવાનારી યુનિવર્સિટી પરીક્ષાના પરીક્ષા ફોર્મ ભરતી વખતે ફક્ત એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓને જ મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે વિદ્યાર્થીઓને લોકશાહીના ઉત્સવના ભાગરૂપે રાષ્ટ્રીય ઓળખ મળે સમયસર એની માટે જ આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બાકીની એક્ઝામોમાં જે છે ત્યાં વોટર આઈડીને અપલોડ કરવાની આવશ્યકતા રાખી નથી. ડાંગમાં ભાજપના અલ્પકાલીન વિસ્તારક યોજના અને પ્રાથમિક સદસ્યતા અભિયાનની કાર્યશાળા યોજાઈ. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ હાજરી આપી. બેઠકમાં પ્રદીપસિંહ વાઘેલાએ કાર્યશાળાની વિસ્તૃત માહિતી આપી હતી. ભૂતકાળમાં ભાજપ પર પથ્થર ફેંકનાર આજે ભાજપનો ખેસ પહેરવા તલપાપડ બને છે તેવું કહી પાર્ટી દરેકના કામની નોંધ લે છે, જેથી તમામને કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવવા અપીલ કરી હતી. અહીંના કાર્યકર્તાઓ અને જનતામાં ખૂબ ઉત્સાહ છે. 10 તારીખના કાર્યક્રમમાં સહભાગી થવા માટે બધા ઉત્સાહભેર જવાના છે. હું ડાંગ ભાજપના પ્રમુખ દશરથભાઈ અને ટીમને અભિનંદન આપું છું કે સાહેબ સુધી પહોંચવા માટેની જે વ્યવસ્થા સરકારના માધ્યમથી ટીમે કરી છે એ અભિનંદનને પાત્ર છે. ખૂબ મોટી સંખ્યામાં ડાંગમાંથી 10 તારીખે આદરણીય મોદી સાહેબના કાર્યક્રમમાં જનતા જોડાવાની છે. ઓનલાઈન ડ્રગ્સના વેચાણ સામે ગુજરાત એટીએસે કરી છે કવાયત હાથ ધરી છે. એટીએસની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા, જે આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપીઓ રેવ પાર્ટીનું પણ આયોજન કરતા. અમદાવાદ અને વડોદરા તેમજ રાજકોટમાં રેવ પાર્ટીનું આયોજન થઈ ચૂક્યું છે. રેવ પાર્ટીમાં ડ્રગ્સ, સેક્સ અને શરાબની સગવડ ઊભી કરાતી હતી. આરોપીએ ડ્રગ્સના બદલામાં શારીરિક સંબંધો બંધાવતા રાજ્યના 300થી વધુ ધનાઢ્ય પરિવારના સંતાનો આમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા લોકો છે. સૌરાષ્ટ્રની એક મહિલા મામલતદાર પણ ગ્રાહક હોવાનો ખુલાસો થયો છે. તો ડ્રગ્સનું રેકેટ વધુને વધુ ફેલાઈ રહ્યું હોય તેવી શક્યતાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાક આરોપીઓની પૂછપરછ કરતા ખૂબ જ મોટા ખુલાસા થઈ રહ્યા છે. ઓનલાઈન ડ્રગ્સના વેચાણ સામે એટીએસે કવાયત હાથ ધરતા જે આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે શહેરભરમાં આ અંગે રેવ પાર્ટી પણ આયોજિત કરવામાં આવી ચૂકી છે. રેવ પાર્ટીમાં શરાબ અને સેક્સ પણ પીરસવામાં આવતું હતું અને સાથે જ ડ્રગ્સની લાલચમાં આવા સંબંધો બાંધવા લોકોને મજબૂર પણ કરાતા હતા. વધુ માહિતી સંવાદદાતા નવીન ઝા પાસેથી મેળવીએ. નવીન, એક બાદ એક ડ્રગ્સ પકડાવાનો મામલો સામે આરોપીઓ પણ આવી રહ્યા છે અને હવે પૂછપરછમાં થઈ રહ્યા છે અનેક ચોંકાવનારા ખુલાસા. જાણવા માંગીશું શું બહાર આવ્યું છે? જેના જે રીતે આજે આરોપીઓ પકડાયા હતા તેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ લોકો આ રીતે અનેકવાર રેવ પાર્ટીનું આયોજન પણ કરી ચૂક્યા હતા. ખાસ કરીને આ લોકો સૌરાષ્ટ્ર, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના અનેક જગ્યાઓ પોતાના કસ્ટમર જે બનાવ્યા હતા, જેમાં ખાસ કરીને યુવતીઓ, સ્ટુડન્ટ અને વેપારી વર્ગના લોકો તેમની પાસેથી આ પ્રકારનું ડ્રગ ખરીદતા હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ લોકો કેટલીક યુવતીઓને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર પણ કરતા હતા, જેથી તે લોકો ડ્રગના રવાડે ચડી ગયા હતા. તો ઓલ ઓવર જે વાત કરવામાં આવે તો આ લોકોની આખી ગેંગ છે તે લોકો જે ડ્રગ છે તે એમપી રાજસ્થાનના બોર્ડરથી લાવતા હતા અને મુંબઈથી સમગ્ર જે છે માલ આવતો હોવાની વાત સામે આવી રહી છે. હાલ તે અલગ અલગ દિશામાં તપાસ પણ ચાલી રહી છે કે આ લોકોનો માસ્ટરમાઇન્ડ જે હાલ કરણ નામનો જે ગુજરાતનો છે તે વોન્ટેડ છે, તેને પકડવા માટે પણ ટીમો કામ કરી રહી છે. બિલકુલ, જે પ્રકારે નવીન ખુલાસા થયા છે તેમાં સૌરાષ્ટ્રની પણ એક મહિલા મામલતદાર ગ્રાહક હોવાનો ખુલાસો થયો છે. અનેક મોટા પૈસાદાર ઘરના જે નબીરાઓ હોય તે પણ સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હવે તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવી શકે? બિલકુલ, જે રીતે સામે આવી રહ્યું છે કે કેટલાક
જે છે તે નામચીન વ્યક્તિઓ પણ આ લોકોના કસ્ટમર હતા, જેમાં એક મહિલા મામલતદારની વાત પણ સામે આવી રહી છે કે તે પણ તેમની પાસેથી ડ્રગ ખરીદતા હોવાનું સામે આવી રહ્યું છે. તો અલગ અલગ જે કસ્ટમર છે અને ખાસ કરીને 20 થી 35 વર્ષના જે સમયગાળા હોય છે તે લોકો વધારે આપણી પાસેથી ડ્રગ ખરીદતા હતા, અને ખાસ કરીને યુવાનો, સ્ટુડન્ટ, વેપારી અને મેં કીધું પ્રમાણે યુવતીઓ, અને ખાસ કરીને યુવતીઓને જે રીતે લોકો દુરુપયોગ પણ કરતા હતા, અને તે પણ ખુલાસો પૂછપરછમાં સામે આવી રહ્યો છે. તેમના જી બિલકુલ આભાર નવીન. તો આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા અત્યાર સુધી થયા છે. હજુ પણ પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતાઓ. ભાવનગરના તળાજામાં બગડ નદી પરના પુલને તૂટે 6 મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, છતાં પણ હજી સુધી પુલને ફરી બનાવવાની કામગીરી શરૂ નથી કરવામાં આવી. દાઠા ગામ નજીક આવેલ પુલ ધરાશાયી થતાં 35થી વધુ ગામના લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે. પુલ ધરાશાયી થતાં નદીના પટમાં ડાયવર્ઝન આપી વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ચોમાસું નજીક આવતા ડાયવર્ઝન પણ બંધ થઈ જવાનો લોકોને ભય છે. બીજી બાજુ તંત્ર પુલની કામગીરી શરૂ કરવાને બદલે ચોમાસાને લઈને ડાયવર્ઝનને ઊંચું કરવા કામગીરી હાથ ધરી છે. તંત્ર તરફથી વહેલી તકે પુલની કામગીરી શરૂ કરવા બાંહેધરી આપવામાં આવી છે, પરંતુ આ કામગીરી ક્યારે શરૂ થાય છે તેના પર પ્રશ્નાર્થ છે. દાઠા નજીક આવેલ બગડ નદી પરનો પુલ જે ગત તારીખ 24 નવેમ્બરના રોજ ધરાશાયી થયો હતો, તેને ફરી બનાવવા માટે સરકારશ્રી દ્વારા 5.78 કરોડના ખર્ચે તારીખ 24/5/22ના રોજ ટેન્ડર મંજૂર કરવામાં આવેલ. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે ડાયવર્ઝન છે તેને પણ ચોમાસાને ધ્યાને રાખી મજબૂતી આપવામાં આવશે અને ટૂંક સમયમાં બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે રિક્ષા ભાડામાં કર્યો છે વધારો. મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવાયું છે. તો પ્રતિ કિલોમીટર દીઠ 2 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. પહેલા 1 કિલોમીટરના 15 રૂપિયા ભાડું લાગે અને ત્યારબાદ પ્રત્યેક કિલોમીટર દીઠ 15 રૂપિયા નવા ભાવ પ્રમાણે લેવામાં આવશે. રિક્ષા એસોસિએશનની રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં 10 જૂનથી નવો ભાવ વધારો લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. જે પહેલા પ્રતિ 1 કિલોમીટરનું મિનિમમ ભાડું એ 18 હતું, એનું 20 કર્યું છે. માંગણી 30 હતી, પણ અમે 20 કરી આપી છે, 2 રૂપિયાનો વધારો કર્યો છે. અને એ જ પ્રમાણે ત્યાર પછી પ્રત્યેક કિલોમીટરનું ભાડું રનિંગ એ 13 રૂપિયા હતું, એને વધારીને 15 રૂપિયા કર્યું છે. આમ મિનિમમમાં 2 રૂપિયા અને પ્રતિ કિલોમીટરના પણ 2 રૂપિયા એનો વધારો કર્યો છે. ગુજરાત સરકારે લોકોની સુવિધા માટે FIRની શરૂઆત કરી છે. વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ gujhom.gujarat.government.in અથવા તો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે FIR કરવાની સુવિધા શરૂ કરાઈ છે. આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે કોઈને ઈજા ન પહોંચી હોય તેવા સંજોગોમાં FIRની સુવિધાનો ઉપયોગ કરી શકાશે. સમગ્ર પ્રક્રિયા FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી અપાશે. ત્યારબાદ થાણા અધિકારી અહેવાલ મળ્યાના 24 કલાકની સમય મર્યાદામાં FIRનો યોગ્ય નિકાલ કરશે. ચોક્કસ સમય મર્યાદામાં FIRની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે. વેલકમ બેક. ખેડૂતો માટે મોદી સરકારે કર્યો છે મોટો નિર્ણય. 17 પાક માટે MSPનું અનુમોદન. કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં ભરાયા છે, જેમાં વધુ એક મોટો નિર્ણય, જેમાં 17 પાક માટે MSPનું અનુમોદન કરાયું છે. તો વધુ એક મહત્વનો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એક તરફ ખાતરને લઈને જ્યારે ખેડૂતોને ઓછા પૈસા ચૂકવવા પડે તે માટે પણ નિર્ણય કરાયો હતો, ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ પગલું એટલે કે ખેડૂતો માટે હિતકારક પગલાં એક બાદ એક લઈ રહી છે મોદી સરકાર. ₹30 हो गई। मूंग 2014-15 में 4600 रुपये थी, आज बढ़कर 1755 रुपये उसकी MSP दी जा रही है। सूरजमुखी बीज 3750 रुपये थे, बढ़कर 6400 रुपया हो गया है।
रामतिल की एमएसपी 36 रुपये थी, बढ़ाकर 7,287 रुपया कर दी है। ये मात्र पिछले 8 वर्षों में हुआ, 7 वर्षों में। इसी तरह से कपास 3,750 थी, तो उसको बढ़ाकर 6,080 रुपया एमएसपी कर दी है। 2014-15 में सोयाबीन 2,560 थी, जो बढ़ाकर 4,300 रुपया कर दी है। तूर जो थी अरहर, ये 4,350 रुपया थी 2014-15 में, ये बढ़ाकर 6,600 रुपया इसकी एमएसपी कर दी है। उड़द 4,350 रुपया, जो बढ़ाकर 6,600 रुपया इसकी एमएसपी अब कर दी है। मूंगफली 4,000 रुपया थी, 5,850 इसके कर दी। इस तरह से मैं आपको बहुत सारे आंकड़े दे सकता हूं कि कैसे पिछले 8 वर्षों में मोदी सरकार के निर्णय किसान कल्याणकारी योजनाएं किसानों की आय बढ़ाने में और उनको राहत प्रदान करने में भी बहुत सफल सिद्ध हुई हैं। एक ही आइटम से sir, we will now take some questions. પીએસઆઈની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદમાં હાઈકોર્ટે અરજી ફગાવી। ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે ઠેરવ્યું છે। દરેક કેટેગરીમાં 3 ગણા ઉમેદવારો બોલાવવાની માંગ હતી। જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાનો વિવાદ હતો। પ્રિલિમ પરીક્ષામાં મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની પદ્ધતિ યોગ્ય હોવાના સરકારના નિર્ણયને કોર્ટની બહાલી મળી છે। કોર્ટે માન્યું છે કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે। અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય तो તે जनरल कैटेगरी में આવી શકે। जनरल के बिन अनामत कैटेगरीનો अर्थ એ નથી કે તેમાં મેરિટવાળા અનામત બેઠકના ઉમેદવાર ન સમાવી શકાય। તો આખરે પીએસઆઈ ભરતીના વિવાદ મામલે જે કોર્ટનું સ્ટેટમેન્ટ આવ્યું છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આ મામલે પ્રિલિમ પરીક્ષામાં મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની પદ્ધતિ યોગ્ય હોવાના સરકારના નિર્ણયને કોર્ટની બહાલી મળી ગઈ છે। कोर्टे आ मामले पण मान्યું છે કે ओपन कैटेगरी तमाम उम्मीदवारों માટે ખુલ્લી છે। એટલે કે જે ઉમેદવાર અનામત કેટેગરીમાં પણ આવતા હશે, મેરિટ પ્રમાણે તેઓના માર્ક્સ સારા હશે, તો તેઓ અનામત કેટેગરીમાં નહીં પરંતુ જનરલ કેટેગરીમાં પોતાનો ઉલ્લેખ કરાવીને તેઓ એડમિશન લઈ શકે છે। પરંતુ જનરલ કે બિન અનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરિટવાળા અનામત બેઠકના ઉમેદવાર ન સમાવી શકાય। વધુ માહિતી સંવાદદાતા સંજય ટાંક આપી રહ્યા છે। સંજય, જાણવા માંગે છે શું કહ્યું કોર્ટે? જણા જે છે પીએસઆઈ સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલામાં જે છે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે અને તેમાં ક્યાંક સરકારના નિર્ણયને કોર્ટે બહાલી આપી છે। દરેક કેટેગરીમાં 3 ઉમેદવારો બોલાવવાની માંગ સાથે જે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી તેને કોર્ટે ફગાવી દીધી છે। અને ખાસ કરીને પ્રિલિમ પરીક્ષામાં મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની જે સરકારની પદ્ધતિ જે છે કે તેને કોર્ટે યોગ્ય ગણાવી છે। સાથે જ કોર્ટે એક અવલોકન જે કર્યું છે કે જેમાં ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો મેરિટમાં સારા માર્ક્સ હોય તો તેઓ જનરલ કેટેગરીમાં આવી શકે તે પ્રકારનું એક અવલોકન કરવામાં આવ્યું છે। સાથે સાથે જનરલ કે બિન અનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરિટવાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય। આ પ્રકારનું કોર્ટે જે છે જે અવલોકન કર્યું છે અને આ મામલામાં જે ચુકાદો આપ્યો છે તેમાં સરકારના નિર્ણયને કોર્ટે બહાલી આપી છે। જણા જી બિલકુલ, આભાર સંજય।
અને હવે વાત નશાના રવાડે ચડેલા વિદ્યાર્થીઓની। સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વિવાદમાં આવી છે। એસએમસી સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી। વિદ્યાર્થીની બેગમાંથી નશીલા પદાર્થ મળી આવ્યા છે। છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ। ભેંસતાનની સમિતિની શાળાની આ ઘટના છે, જેમાં નાના બાળકોને શું નશામાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હુક્કામાં વપરાતી સામગ્રી એક સ્કૂલ બેગમાંથી મળી આવ્યું છે। ચારકોલ અને ચોકલેટ ફ્લેવર મળતા ચકચાર મચી છે। એસએમસીએ આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે। અને હવે વાત યમદૂતની। રાજ્યમાં રસ્તા પર જાણે કે યમદૂતો રખડી રહ્યા છે। રખડતા ઢોરના આતંકની વિવિધ 4 ઘટના સામે આવી। પોરબંદર, પાટણ અને અરવલ્લીમાં રસ્તા વચ્ચે જ આખલા યુદ્ધ જામ્યું। આ તરફ દાહોદમાં મંગળવારે મોડી રાત્રે શ્વાને 7 થી 8 લોકોને બચકા ભર્યા, જેમાં હોમગાર્ડના જવાનો પણ ઘાયલ થયા છે। તો વડોદરામાં રખડતા ઢોરો રસ્તા પર યથાવત। કિશનવાડી વિસ્તારમાં ગાયો રસ્તા પર જોવા મળી। કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે।